ચાલો ઈશિક ફેમિલી તો કેમ છો તમે મજામાં? તમે પણ મજામાં છે તો અમે પણ મજામાં છીએ. તો આપણે જવાનું છે દેવાળિયા ગામ. ત્યાં આપણે કંઈક મંદિર છે ભાઈ, જે કાંઈ હોય તો આપણે ત્યાં જવાના છીએ, દર્શન કરશું. ત્યાં આપણને ખબર નથી, પાડ્યું નથી કઈ. આપણે ત્યાં જાય પછી ખબર પડે ક્યાં આવી. જો અમારે અહીંયા બેઠી છે, જો ખાઈ પીને હવે નવરા થઈ જશે. ઠામડા બામડા ઉટકશે તે નવરા થાય ને. આ હું મોબાઈલ ઘૂમડે. આમાં મારો વિડિયો આવ્યો, ગેસનો બાટલો પૂરો થઈ ગયો. અમારા વિડીયો જોતા રહીજો. વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહીજો. ફેસબુકમાં છે, ફેસબુકમાં આપણી ચેનલ છે, ઇન્સ્ટાગ્રામમાં છે. નામ હું છે દિનેશ મોલાડિયા લખશો એટલે અમારી ચેનલ આવી જ જશે. તો ચાલો આપણે જવાનું છે દેવાળિયા. ત્યાં જઈને આપણે મળીએ. તો મિત્રો તો આપણે હવે આવી જાય છે આપણે કુલદીપભાઈ પાસે. તો ત્યાંથી આપણે હવે જવાનું છે. કુલદીપભાઈ કીધેલું છે આપણને કઈ મેં તો ભમતરા વટી જશે. આપણા ઘર પાસે શૂટ કરવું હતું પણ ત્યાં આપણે કઈ શૂટ કર્યું નથી. તો હવે આપણે દિવસે ઉભા રહી જશે તો આપણે થોડુંક ત્યાં શૂટ કરી લઈએ. તો અહીંયા મસાલો બસાલો કુલદીપભાઈ બનાવે છે તો આપણે ખાઈ લઈએ. પછી ત્યાંથી આપણે આગળ ધીમે ધીમે હા કુલદીપભાઈ ની ખબર તો કાઢો. હું છું કેમ કરતા થઈ ગયું? અમરેલી ગયા તા ને મેં આ ફોટો મેં મારા બ્લોગમાં લગભગ કાલે કીધું, 2-3 દી પહેલા એક્સિડન્ટ થયું. મેં કાલે કીધું એક્સિડન્ટ થયું મારા યુટ્યુબ ફેમિલીને. મેં નતું કીધું કારણ કે એક્સિડન્ટ થયું તો મેં બ્લોગે બે દિન તો કાંઈ થતું નથી હાથથી. લોસા વાળું છે. મસાલો ખાઈ લઈને અત્યારે મેં ભમોદરા વટી ગયા છે. જીરા બાજુ રસ્તે છે. બતાવો રસ્તો બતાવો. તો મિત્રો તો આપણે હવે ભમોદરા રોડે જોઈ શકો અહીંયા. હવે આપણે ભમોદરા રોડે ચડી જશે. તો હવે આપણે કુલદીપભાઈ માવો પાવો બનાવી નાખે એટલે મસાલો બસાલો ખાઈ આપણે નીકળી જવે. હવે આપણે લગભગ પુખ્તા કલાક હોઈ જાય, કેમ કે આપણે કેટલા પોરા ખાવાનું કેટલું હું કરશું. પાણી પીવું કે આગળ પાણી બાણી પીટ નીકળ્યું એમ કરવું છે. હા તો એમ કરીએ. તો માવો ખરીદ દેવા દેવી. હા તો એમ કરવી. હા તો કાંઈ વાંધો આવ્યો કરો ગાડી સારું. તો મિત્રો તો આપણે એક લોકેશન આપણે રસ્તામાં મળી ગયું છે તો તમને દેખાડવાનું છે. તમે એકવાર જોવો તો તમને એમ થાય કે નહીં છે. આપણે આપણા ગાડી અહીંથી કાઢવાની છે. તમને દેખાડો જો પાણી આ કેટલું જાય જો એમાં ગાડી આપણે ત્યાંથી કાઢવાની છે. પાણી અહીં જો કોરે અડી ગયું. ઓહો કઈ ઘટે જ નહીં. કઈ ઘટે જ નહીં. આખી પાણી અહીં જાય કઈ ઘટે જ નહીં. હા તો જ પડે. કેટલું પાણી જાય જો. આમાં ગાડી આપણા વશમાંથી આમ કાઢવાની છે. આમાં કાઢે જો દેખાય ને રોડે ચડાવવાની. આ પાણી એટલું આવેલું જાય છે થોડીક બીક તો લાગે જ તે. તો કાઢવી તો પડશે જ ને જવું છે તો. માહિતી દેવું ને એ બધું તમને બતાવીશું. ત્યાં એનું કામ પતાય ને આપણે બધું દર્શન કરીને સીધા આપણે જવું કણકોટ ને કણકોટ તમને દાદા દર્શન કરાવશું. બરોબર. થોડા પીવાનું છે. તો મિત્રો તો આપણે દેવળિયા ગામે આપણે પૂરી ગયા છીએ. તો આપણે ભોળાનાથના દર્શન કરવાના છે. લોકેશન તમે જોવો તો કઈ ઘટવાનું જ નથી. જોવો તો આપણે તમને બતાવી. જો આ જોઈ શકો છો 500 કે 600 વર્ષ જૂનું છે. જોઈ શકો છો તમે. જોઈ શકો 500-600 વર્ષ જૂનું છે. જો કઈ ઘટે જ નહીં. જોઈ શકો છો મિત્રો તમે. આની માહિતી આપણને બહુ જાય કઈ છે નહીં એટલે આપણે કુલદીપભાઈ જોઈએ ગયા છે અંદર. જો બીક લાગે એવું છે. ખતરનાક છે કઈ ઘટે જ નહીં. ટાઈટ જ ભાઈ છે અહીંયા નગરી. ગણપત દાદા બેઠા છે. અહીંયા હનુમાન દાદા છે. અહીંયા નીચે જવાનું છે આપણે. પેલા આપણે દર્શન કરી આવીએ આગળ. અહીંયા બીક લાગે એવું છે હાસીન. તો ચાલો આપણે આગળ જઈએ.
જો આપણે અહીં પૂગી જશું. તો મિત્રો આપણે અંદર ચાલી તો મિત્રો આપણે અહીં પૂગી જાય જોઈ શકો છો. મંદિર છે ભોળાનાથનું. અને બધે કુવા જેવું છે. કુવો ભૂરા ગયો છે ને જૂનું મંદિર છે 500 થી 600 વર્ષનું એને એથી વધુ ઓલા ભાઈ 800 500 થી 600 વર્ષ જૂનું છે મિત્રો. ઓલા ભાઈ 600 વર્ષ 700 વર્ષ છે 700 આ કૂવામાં શું છે? 700 વર્ષ જૂનું મંદિર છે. આ કૂવામાં શું છે? એક લાગે એવું છે કેમ કે આને બધા જો જો આ કૂવો છે. કેવું છે પણ જો કઈ ઘટે જ નહીં. કેટલું જૂનું આ કહેવામાં આવે? આ મંદિર લગભગ 700 થી 700 વર્ષ કીધા આપણે 500 થી 600 કીધા તો આપણે કાકને આપણે કન્ફર્મ નથી ખબર એટલે આપણે 600 વર્ષ તો પાક્કા છે. ઓલા ભાઈ તમને 700 વર્ષ કીધા હું તમને કહું કે 700 વર્ષ જૂનું મંદિર છે. ઓલું આપણે અહીંયા અંદર આવવું છે. હા જઈ નીચે. તો મિત્રો ભોળાનાથના દર્શન કર્યા પછી તો મિત્રો આપણે થોડીક માહિતી અહીંથી થોડીક લીધી હતી આપણે. કહેવામાં આવે છે કે આ જે કૂવો છે ને એ જગ્યાએ કાંક છે પણ એ આપણને તો કંઈ ખબર નથી. કે છે 500 કે 600 વર્ષ જૂનું છે અહીંયા. તો આપણે અહીંયા જવાનું છે આગળ ગયા. કુલદીપભાઈ આવે ને આગળ જો આવે છે. તો મિત્રો ધીમે ધીમે નીચે જઈએ આપણે અને આ પ્રકારના થોડી છે ને જઈએ આપણે નીચે. જો આ પ્રકારનું ઓલા ભાઈ કીધું કઈ કૂવો છે જો તે આ કૂવો ભૂલાઈ ગયો લાગે ગુરાઈ ગયું. મંદિર છે નીચે કૂવો છે આ ઉપર મંદિર છે. જો કે એકદમ શાંતિ છે ખાલી કબૂતરનો અવાજ આવે છે અને આ મંદિર 500 થી 600 વર્ષ જૂનું છે ને કીધું એક વાર આપણે જવું જોઈએ કેમ કે 500 600 વર્ષ એટલે જવું જરૂરી છે તો તમે લોકોને ખબર પડે કે નહીં છે મંદિર બનાવે તો એ પ્રકારની બીજ લાગે બીક જ લાગે એવું છે. હે છે જેવું પણ આમ જો ખતરનાક વસ્તુ છે બરાબર કાંઈ ઘટે જ નહીં. હાલો અહીંયા ઉપર મંદિર અને અહીં નીચે કૂવો છે. તો જોઈ શકો આ કેટલું જૂનું છે જો. હવે છે ને બસ